ભાઈ હું તમને આપણા લગ્ન ની એક વાત પૂછું. હા પૂછ ને. જયારે આપણા લગ્ન થતા હતા ને ત્યારે મારા પપ્પાએ તમારા હાથમાં 10,000 રૂપિયા મૂકીને તમને કઈક કાનમાં કીધું તું, પણ એને તમને કાનમાં શું કીધું તું? તારા પપ્પા એમ કીધું હતું કે પૈસા જોતા હોય ને એટલા મળી જાય, પણ આ પાછી મારી ઘરે આવી ન જોવે. કાલે 1 તારીખ આવે છે, હું જાઉં છું તારા પપ્પા પાસે પગાર લેવા. મારા ઘરવાળાએ મને એમ કીધું હતું કે બજારમાંથી જે વસ્તુ લઈ આવી ને એ ધોઈને જ વાપરવાની. મારા ઘરવાળાએ મને 2 કિલો ખાંડ લઈ આવીને દીધી ને તો મેં ધોઈ નાખી, મારા ઘરવાળાએ મને ધોઈ નાખી. હલો, હા કાલે અમારા લગ્ન છે. અરે યાર એ તો મને ખબર છે. તમે મને સાચો પ્રેમ કરતા હોય ને તો મને કાલે પગારીને દઈ જાઓ. હા પણ લગ્ન તો મારી હારે જ છે ને. અરે આ તો તમને જ ફોન લાગી ગયો કે હું? છોકરીઓ શિયાળામાં માથે બાંધવાથી શરમાવ છો? નહીં શરમાવાનું, બાંધી જ લેવાનું. આમ પણ તમારા ઘેર આવીને કોઈ તમને બાંધી જાહે માથે? નહીં ને, તો બાંધી જ લેવાનું. તમને એમ હશે કે મારી ફેમિલી દાંત કાઢશે, મારી બેનપણી મજાક કરશે, તો એને કરવા દેવાનું. આપણે માથે બાંધી જ લેવાનું. કાલ સવારે શિયાળાના લીધે તમને શરદી થઈ જાય તો કોઈ આવશે નાક સાફ કરવા? નહીં ને, તો બાંધી જ લેવાનું. મને ઘણાય કહેતા કે આ માથે નો બાંધ, જીરી હારું નથી લાગતું, પણ હું કોઈનું નો માની. અને હજી પણ તમારી આ બેન હારશે નહીં, આખો શિયાળો માથે બાંધીને રાખશે. જય માતાજી. કાઢો મને કાઢો, આયા હાલો વાણી, કાઢો મને કાઢો, લા કઈ ગઈ ગેસ નો બાટલો પૂરો થઈ ગયો. તો ચૂલો હળગાવી નાખો. ચૂલો હળગાવતા મને નથી આવડતો. આખું ઘર હળગાવતા આવડે, ચૂલો હળગાવતા નથી આવડતો. જે સ્ત્રી 12 મહિનાના ઘઉં નથી બગડવા દેતી ઈ એના ઘરવાળાને બગડવા દે. ઘરવાળાની મજા લે આડો અવળો થાય. મને એમ થાય છે કે મારે મારા ઘરવાળાનો દસ્તાવેજ બનાવી લેવો છે. કારણ કે ઈ બહારથી તો મારો જ છે, પણ અંદરથી કોક બીજી નો હોય ને એવો મને ડાઉટ લાગે. જિંદગી અત્યારે કઈક એવી હાલે છે ને કે લક્ષ્મી માતાએ બ્લોક કરી દીધા છે, શનિદેવે ફોલો કરીને રાખ્યા છે, અને યમરાજ ઉપર બેઠા બેઠા ફ્રેન્ડ રિક્વેસ્ટ નાખ્યા નાખ જાય. આમાં કઈ લાઈન લેવીને કઈ હવે સમજાતું નથી. કોને કોને આવી પરિસ્થિતિ છે, મોકલી દો એને હારી. કિશુ, શાકમાં મીઠું કેમ વધારે હતું? મીઠું વધારે નતું, મીઠું માપે જ હતું. શાક ઓછું હતું, મીઠું તો રોજ નાખું એટલું જ નાખ્યું હતું મેં.